નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ દ્વારા આજથી વિધિવત વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરીને કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં। દિલ્હીમાં ભાજપના ઐતિહાસિક વિજયને લઈ વલસાડ જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વખતના બજેટને ઐતિહાસિક ગણાવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। વલસાડ, ધરમપુર અને પાડી નગરપાલિકા ચૂંટણીના કારણે રાજકીય પક્ષોના પ્રચારનો ઘમઘમાટ શરૂ થઈ ચૂક્યો છે। ભાજપ દ્વારા આજથી વિધિવત વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરીને કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં લાગી ગયા છે। આજે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ચૂંટણી કાર્યાલયના આરંભ સાથે જ પ્રચારની શુભ શરૂઆત કરાઈ હતી। વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલની આગેવાનીમાં ભાજપે પ્રચારનો આરંભ કરાવીને આ વખતે પણ ભાજપ વલસાડ નગરપાલિકા પૂર્ણ બહુમતીથી સત્તા પર આવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકામાં ભાજપે અત્યાર સુધી 7 બેઠકો પર બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે। જો કે 44 બેઠકો ધરાવતી વલસાડ નગરપાલિકામાં બાકીના વોર્ડમાં પણ ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા અત્યારથી જ ભાજપના રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કામે લાગી ચૂક્યા છે। ત્યારે વલસાડ જિલ્લાની તમામ 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી સત્તા પર આવશે તેવો વલસાડના સાંસદે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપના કાર્યકર્તાઓને પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું છે। વડીલગણ અને મહાનુભાવનો શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્ટ વલસાડ અને વોર્ડ નંબરથી અને લગભગ 4 ઇલેક્શનનો હિસાબ કિતાબ તમે રજૂ કરો છો। એક વખત આપણે નગીન કાકા માટે જોરદાર તાળી વગાડીએ। ભારત માતા કી ભાઈ રાણાને વિનંતી કરું આપણા ધારાસભ્ય શ્રી ભરતભાઈનું સન્માન કરે। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા બધાના લોકલાડીના સાંસદ શ્રી પ્લીઝ સ્ટેજ પર આવો। જી ધન્યવાદ। આજે ચૂંટણીમાં પ્રચાર તો કરવાનો જ છે, પણ પ્રચાર સૌથી સર્વશ્રેષ્ઠ સમય છે કે લોકો સાથે આપણે પાછા મળી શકીએ, એમની સાથે વાર્તાલાપ કરી શકીએ। બધાને સારી બહુમતીથી આપણે લઈને આવવાનો છું। અસ્તુ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ। જય હો। કમલેશભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કમલેશભાઈ દેસાઈ અને વલસાડ નગર હું વિનંતી કરું શ્રી કિરણભાઈ ત્રિપાઠીને। શિલ્પેશભાઈ દેસાઈ, મહામંત્રી જિલ્લા ભાજપ। કમલેશભાઈ પટેલ, મહામંત્રી જિલ્લા ભાજપ। અજોરામ ભગવાન કી આજે જય જય શ્રી રામ। કેમ છો બધા? મજામાં ને? ટ્રસ્ટી અને અમારા વડીલ શ્રી કરશનભાઈ દામાને વિનંતી કરું સ્ટેજ પર આવો। આપણા ચિંતનભાઈ પટેલને વિનંતી કરું વલસાડ જિલ્લા ભાજપ।
વલસાડ જિલ્લા અંતર્ગત આવતી વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાનું આજે ચૂંટણીનો કેમ્પેનનો શુભારંભ અમે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5થી કરી છે. અને આજે અનેક જગ્યા વલસાડ અને પારડીમાં મારી સભા છે, જ્યાં અમે ચૂંટણી કાર્યાલયને પણ ઓપનિંગ કરીએ છીએ અને રેલી પણ આજે મોટી અમે પારડી અને વલસાડ બંને જગ્યા કરવાની છે. અને જેમ તમે જોઈ શકતા છો કે વલસાડમાં વોર્ડ નંબર 5 અને પૂરા વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી માટે એક સરસ માહોલ જે જોવા મળી રહ્યો છે. અને આપણે ઇલેક્શન પહેલાં જ વલસાડમાં 7 અને પારડીમાં 1 અમારી બિનહરીફ ચૂંટણી પણ અમે જીતી ગયા છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે વલસાડ, ધરમપુર અને પારડીમાં અમે ઐતિહાસિક જીત મેળવી રહ્યા છીએ. એ રીતે અમારા વોર્ડ નંબર 5માં પણ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યાં પણ અમે 100% સીટ જીતીને અમે કમલ ભારતીય જનતા પાર્ટીનું અમે ગાંધીનગર મોકલાવાના છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દિલ્હીમાં ભાજપના ઐતિહાસિક વિજયને લઈ વલસાડ જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વખતના બજેટને ઐતિહાસિક ગણાવ્યું. વિરામ બાદ આપનું સ્વાગત છે. દિલ્હીમાં ભાજપના ઐતિહાસિક વિજયને લઈ વલસાડ જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દિલ્હીના પરિણામોને વધાવવા વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લાની અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા, જ્યાં ફટાકડા ફોડીને દિલ્હીના વિજયને વધાવ્યો હતો. ભાજપના પ્રમુખ હેમંત કંસારા અને વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા કાર્યકર્તાઓની સાથે ઢોલના તાલે નાચીને પરિણામોની ઉજવણી કરી હતી. સાથે જ એકબીજાનું મોં મીઠા કરાવીને જીતના અભિનંદન પણ પાઠવ્યા હતા. ત્યારે ભાજપ પ્રમુખ, સાંસદ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ દિલ્હીમાં ભાજપના ઐતિહાસિક વિજયને વધાવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લોકોના વિશ્વાસ અને વિકાસવાદની જીત હોવાનું જણાવ્યું હતું. તો વલસાડ જિલ્લામાં પણ અત્યારે 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપ દ્વારા વિધિવત પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આજે પારડી નગરપાલિકાની ચૂંટણીમાં પણ એક અપક્ષ ઉમેદવારે ભાજપની પેનલને સમર્થન જાહેર કર્યું છે. આમ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો જ્વલંત વિજય થશે તેવો ભાજપના અગ્રણીઓ આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વખતના બજેટને ઐતિહાસિક ગણાવ્યું. સ્વાગત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગમાં બજેટને ભરપૂર આવકાર મળી રહ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના પારડીમાં કેન્દ્રીય બજેટ વિષય પર એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધન કર્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, ખેડૂતો સહિત સિનિયર સિટીઝનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટમાં નિર્મલા સીતારમણે રજૂ કરેલા લોક કલ્યાણકારી યોજનાઓ અને જોગવાઈઓને લોકો વચ્ચે મૂકીને બજેટની સમજ આપી હતી. ત્યારે આ વખતના બજેટને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઐતિહાસિક ગણાવ્યું હતું અને ગુજરાતના બજેટમાં પણ લોક કલ્યાણકારી કામો પર ધ્યાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. સાથે સાથે જે સામાન્ય અને મધ્યમ એના જ ભાગરૂપે અત્યારે જે નિર્ણયો લેવાયા છે બજેટની અંદર, અને એ બજેટ થકી આપણા કેબિનેટ મંત્રી તો છે પણ વિષય પણ આજનો જે છે એ કેન્દ્રના બજેટનો છે. તો એમને પણ આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ કે જે કેન્દ્ર સરકારે જે રીતના બજેટ આપ્યું છે એ જ રીતે ગુજરાત સરકારે એ જાતની વાતો કરવા માટે, વિગતે વાતો કરવા માટે કનુભાઈ આપણને માર્ગદર્શન આપવાનું છે. બાપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. સિટીઝન અને વરિષ્ઠ નાગરિકો જે પાર્ટી વલસાડ વાપીથી આવ્યા છે બધાને આભાર આપણે આજે આપણા यशस्वी पंत प्रधान माननीय मोदी जी की अध्यक्षता में भारतीय जनता पार्टी की सरकार का वित्त मंत्री निर्मला सीतारमण जी ने 25-26 का जो बजट रिव्यू किया है, वो बजट की रूपरेखा और सीनियर सिटीजन और प्रबुद्ध नागरिकों को उनके लिए बजट में क्या प्रावधान किया गया है वो समझ देने के लिए एक नागरिक सम्मेलन इधर बुलाया गया पार्टी शहर में. सब लोगों ने भाग लिया और मोदी सरकार ने जो एक वचन निभाया कि जीएसटी अच्छी तरह से चलेगा तो धीरे धीरे डायरेक्ट टैक्स जो इनकम टैक्स है वो कम होएगा. वो 12 लाख की आवक तक इनकम टैक्स नहीं लगेगा, वो तय किया है. इससे सब नागरिक खुश हैं. सर, आगामी ये जो बजट का जो आप जो गुजरात के लिए लाने वाले हैं, तो गुजरातियों को क्या फ़ायदा मिलने वाला है? कुछ नया गुजरातियों को बजट में फ़ायदा यही हो सकता है कि गुजरात का बजट में लोक सुखाकारी के लिए कितने कितने प्रोविज़न किए जाए,
पीने का पानी के लिए, रोजगार के लिए, खेती के लिए, आरोग्य के लिए, और ये सब प्रावधान अपना नया बजट में किया जाए। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ દ્વારા આજથી વિધિવત વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરીને કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં। દિલ્હીમાં ભાજપના ઐતિહાસિક વિજયને લઈ વલસાડ જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વખતના બજેટને ઐતિહાસિક ગણાવ્યું। સ્પીક ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈ પણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે। એમને ખાસ અભિનંદન આપું છું। એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી। હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું। નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું। સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું। અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું। નમસ્કાર, તમે જાણો જ છો સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે। ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે। તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું। પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે। ધન્યવાદ।
આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને
ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌપ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છીએ કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે.
ફરીથી VTVને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામે તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.